સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે ગણેશ મહોત્સવના ધામધૂમપૂર્વકની ઉજવણી દરમિયાન વાસુકી ગરબી મંડળ અને વાસુકી મહિલા મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સનાતન ધર્મના આપણા શાસ્ત્રો મુજબ શુભ કાર્યમાં સર્વ દેશમાંથી પ્રથમ દેવ ગણેશજીની પૂજા અર્ચના એવા ગણપતિ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર એટલે ગણેશ ઉત્સવનું મહાપર્વ। થાનગઢ શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। વાસુકી ગરબી મંડળ, વાસુકી મહિલા ધૂન મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। સ્થાપનાના પવિત્ર દિવસો દરમિયાન ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવના કાર્યક્રમનું રહીશો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। વાતે ગાતે ગણેશજીની પ્રતિમાનું મંડપમાં સ્થાપન કરવામાં આવ્યું છે। મંડળના સર્વે પરિવારજનોની હાજરીમાં ગણેશજીના પૂજન અર્ચન સાથે સમાપન કરવામાં આવે છે। ગણપતિ બાપ્પાની સ્થાપના પૂજન પ્રસંગે વાસુકી મંડળ કારાજા એવા ગણેશજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પ્રસંગમાં સૌ નાના મોટા અને વૃદ્ધ સભ્યો પણ આનંદભેર જોડાયા છે। રોજ રાત્રે ભજન વગેરે કાર્યક્રમ યોજાય છે। ગણપતિ બાપ્પાને દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે। નિયમિત દરરોજ સવાર સાંજ બાપ્પાની આરતીનું આયોજન કરવામાં આવે છે। રોજ રાત્રે ગણેશજીની સામૂહિક આરતીમાં અનેક રહેવાસીઓ જોડાય છે। થાનગઢમાં પોસ્ટ ઓફિસ પાસેના વાસુકી ગરબી મંડળ અને વાસુકી મહિલા ધૂન મંડળ દ્વારા આયોજિત આ શ્રી ગણેશ ઉત્સવમાં આજે સોમવારે 13ની શુભ તિથિ વેળા ગણપતિ બાપ્પાને અન્નકૂટ પ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો। સાથે બાપ્પાના ગુણગાન ગાઈ ભક્તોને અને નાના ભૂલકાઓને પ્રસાદી આપવામાં આવી હતી। અવિસ્મરણીય શ્રી ગણેશ મહોત્સવ 2024 મંગળવારે ભવ્ય શોભાયાત્રા ગણપતિ વિસર્જન સાથે પૂર્ણ થશે। ભક્તોએ ગણપતિ બાપ્પાને ફૂલોથી શણગારેલ ગાડી પર બેસાડી શોભાયાત્રાનો પ્રારંભ કરાવશે। ગણપતિ બાપ્પા મોર્યા અને ગણપતિજી કા જયકારના નારા સાથે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો શોભાયાત્રામાં જોડાશે। ગણેશજીને આવતા વર્ષે ફરી આવવા આમંત્રણ આપવાની સાથે અશ્રુભીની નેત્રે વિદાય આપશે અને કહેવાશે કે અગલે બરસ આના હે તુझे જલ્દી આના હે હોગા મોર્યા રે બાપા મોર્યા। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ। જય સનાતન ધર્મ। હું સનાતની ધર્મેશ સવાડિયા થાનગઢથી આજરોજ અમારા થાનગઢના ફૂલવાડી વિસ્તારમાં જે વર્ષોથી ગરબી કરે છે વાસુકી ગરબી મંડળ, જે પ્રખ્યાત છે આખા થાનમાં, એ વાસુકી ગરબી મંડળ દ્વારા છેલ્લા 8-10 વર્ષોથી આ ગણપતિ ઉત્સવનું પણ કાર્યક્રમ કરવામાં આવે છે, જે ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વાસુકી ગરબી મંડળની સાથે સાથે વાસુકી મહિલા ધૂન મંડળ પણ આ ગણપતિ ઉત્સવમાં ભાગ લે છે અને સહભાગી થાય છે, જેમાં આ વિસ્તારના લોકોએ મળીને આજે આ બે મંડળે પણ મળીને સરસ મજાનું અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બાપાને અન્નકૂટમાં કાંઈ જ બાકી નથી રહેવા દીધું। ચાથી માંડીને દાંતણ સુધીનું ઘણી બધી એવી જે પ્રસાદમાં બાપાને ગમતું હોય એવું ધ્યાન રાખીને આ લોકોએ ઝીણું મોટું અન્નકૂટ સરસ મજાનો દાદાને ધર્યો છે અને આ પ્રસાદીનો નાના ભૂલકાઓ પણ રાહ જોઈ રહ્યા છે પ્રસાદનું। જે આ વિસ્તારના લોકોને આ સર્વ ટીમને હું અભિનંદન આપું છું કે આપણી ભાવિ પેઢી આ બધું જોવે, જે અનુકરણે જે આપણી સંસ્કૃતિ અવિરત પરંપરા ચાલુ રહી એ માટે એમને પણ હું ખૂબ વિનંતી સહિત અભિનંદન આપું છું કે આ અવિરત તમે ચાલુ જ રાખશો। આ 8-10 વર્ષ એટલે બહુ મોટી વાત કહેવાય અને સાથોસાથ આ લોકો તિથિવાર પ્રમાણે જ વિસર્જન કરતા હોય, જે બહુ મોટી વાત કહેવાય। ઘણા લોકો ગણપતિનું સ્થાપન તો કરતા હોય છે પણ વિસર્જન વહેલું મોડું કરતા હોય છે, પણ આ વિસ્તારના વાસુકી મંડળ અને મહિલા ધૂન મંડળ મળીને ગણપતિનું વિસર્જન જે કાંઈ આપણે કરવાના હોય જે એ પણ તિથિવાર પ્રમાણે કરતા હોય છે। જે બાપાનું વિસર્જન આવતીકાલે 14 રોજ એ પણ શુભ ચોઘડિયે કરવાના હોય, તો હજી કોઈ આ વિસ્તારના કે ગામના લોકોએ બાપાના દર્શન બાકી હોય તો આવો અચૂક બાપાને ખૂબ સરસ મજાનો અન્નકૂટ રાખેલ છે, ખૂબ સરસ દર્શન કરવા જેવા છે આજે બાપાના। અસ્તુ ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય।